રમતય ધૂરી રહી એ અંત્યનંતનો તંતન તું રમતય ધૂરી રહી કનડાને મનડાની વાતો કનડાને મનડાની વાતો એ આવી એવી ગઈ રે રામનાર નો ફેરું મારો આત્મો ખવાયો માર્ગનો ચીંધનાર ભૂમિયો ખવાયો એ વાટે ને કાટે જોયો હોય તો કે જોયો હોય નો ફેરું મારો આત્મો ખવાયો માર્ગનો ચીંધનાર ભૂમિયો ખવાયો વાટે વિસામ લેતા જોયો હોય તો કે જોયો આંખ છતાંય મારી આંખો છે આંધળી એના રે વિના મારી કાયા છે પાંગળી આંખ છતાંય મારી આંખો છે આંધળી મારા રે સરોવરિયાનો મારા રે સરોવરિયાનો હંસલો રિસાયો એ સરોવરમાં તરતો કોઈ જે જોયો હોય તો કે જોયો હોય તો તનડું રૂંધાણું મારું મનડું રૂંધાણું તાર તૂટ્યો ને યધવચ ભજન નંદવા તનડું રૂંધાણું મારું તાર તૂટ્યો ને અધવચ ભજન નંદવા કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો
પાછો સળગતો કોઈ રે જોયો હોય તો કેજો, જોયો હોય તો કેજો. ભીતરનો ભેરું મારો આત્મો ખવાયો, માર્ગનો છીધનારો ભૂમિયો ખવાયો. વાટે વિસામો લેતા જોયો હોય તો કેજો, જોયો હોય તો કેજો, જોયો હોય તો કેજો. મારા માતૃશ્રીના શ્રદ્ધાંજલિ પ્રસંગે જ્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત છો, અમારા પરિવાર ઉપર જે દુઃખદ જે પળો કહેવાય એમ, એ પળોમાં તમે ભાગીદાર થવા આવ્યા છો એ બદલ પહેલાં તો હું સૌનો આભાર વ્યક્ત કરું છું. મારા માતૃશ્રીને હેમંતભાઈ ચૌહાણ સાહેબના ગીતો બહુ જ ગમતા હતા. ટીવીમાં યુટ્યુબ પર સવાર પડે અને ચાલુ કરે અને બસ એમનો દિવસ શરૂ થાય. આખો દિવસ એ ભજનોમાં એમની જિંદગી પસાર થતી અમે જ્યારે જોઈ. 2 મહિના પહેલાં એક સરસ મજાનો એમનો બર્થડેનું અમને આયોજન કર્યું હતું. એમાં લગભગ સોસાયટીના બધા જ મારા સ્નેહીજનો અહીંયા ત્યાં ઉપસ્થિત હતા. એમણે બધાને જોઈને એટલી ખુશી વ્યક્ત કરી, પરંતુ અમને ખુશી ફક્ત 2 મહિના પૂરતી હશે અમને ખબર નહોતી. હસતો ચહેરો માત્ર 2 મહિનાની અંદર આપણા સૌની વચ્ચેથી વિદાય થયો. અને વિદાયને અત્યારે આપણે એક શ્રદ્ધાંજલિ રૂપે યાદ કરવા અને એમને અર્પણ કરવા ઉપસ્થિત થયા છીએ. ત્યારે ખાસ હું મારા હેમંતભાઈ ચૌહાણ સાહેબ એ માત્ર ગાયક નહીં, પરંતુ મારા માતૃશ્રી, એમને આ કળિયુગના સાચા સંત તરીકે એમને જોઈ રહ્યા હતા. હેમંતભાઈ ચૌહાણના શબ્દો જે એમના જીવનમાં એટલા બધા અસર કરી ગયા હતા કે છેલ્લા દિવસોમાં એમણે આખું જીવન એક પ્રભુમય બનાવી દીધું હતું. અને આ પ્રભુમય જીવન જ્યારે ઘરમાં અમે જોતા હતા ત્યારે અમને પણ એક પ્રેરણા થઈ કે મારે માતૃશ્રીને જ્યારે શ્રદ્ધાંજલિ હોય ત્યારે મારે આજે જેમને એ સંત ભગવાન માનતા હતા એવા હેમંતભાઈ ચૌહાણ સાહેબ જો ઉપસ્થિત રહેશે તો અમે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી કહેવાશે. મેં મારા મિત્ર પ્રોફેસર સુનિલભાઈ જાદવ જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખૂબ જ એક્ટિવ છે, એમને વાત કરી. મને કહે જાદવ સાહેબ ચિંતા કાં કરો, એમને જે કાઠિયાવાડી ભાષામાં કીધું. મેં કીધું હેમંતભાઈ ચૌહાણ સાહેબને મારે બોલાવવાના છે. આ પહેલાં તો વાત કરતાં હું ખચકાતો હતો સુનિલભાઈ તમારી આગળ, પરંતુ એમને જે કીધું કે નહીં તમારા ત્યાં આવશે, હું પ્રયત્ન કરીશ. સાહેબની બહુ બીજી શિડ્યુલની અંદર તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત થયા, કારણ કે સાહેબનું આવતીકાલે નવરાત્રિ ચાલુ થાય છે અને અત્યારે આપણી વચ્ચે એ ઉપસ્થિત છે. હું ચૌહાણ સાહેબ એક જ મિનિટમાં વાત કરીશ કે અમારી જે માતૃશ્રી એને અમે બેન કહીને બોલાવતા હતા. અમારા ટીચર હતા. ટીચરમાં ગામડામાં ગામ આખું કે શાંતાબેન, તો અમે પણ શાંતાબેન ના કહીએ પણ બેન બેન બેન, છેલ્લે બેન બેન થઈ ગયો. અને એ બેન એવું થયું કે આખો પરિવાર અમે એમને બેનથી કહીને બોલાવીએ છીએ કે બેન આય, પણ મમ્મીને આપણે માન આપતા નથી કે બાપા અને મમ્મીમાં ફેર હોય છે. બાપાને તમે કહીએ છીએ, મમ્મીને આપણે તું કહીને બોલાવે છે, કારણ કે તું એટલા માટે કહીએ છીએ કે આપણી બધી જ વેદનાઓ
આપણો ગુસ્સો હોય કે આપણે જે તકલીફો હોય એ મા સિવાય કોઈ સમજી શકતું નથી. અને અમારી આ માતૃશ્રી અમારી બધી જ તકલીફો જે સમજતા હતા અને અમને અમને જે સંસ્કાર આપ્યા છે એ સંસ્કારથી અત્યારે અમે ઉજળા છીએ. અમારો પરિવાર એમના એકમાત્ર આશીર્વાદથી સુખી છે અને એમના આશીર્વાદ હતા એટલે જ આપ પછી અહીંયા ઉપસ્થિત રહી શક્યા છો. બસ હું અત્યારે વધારે નહીં કહું, હું સૌનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. અહીંયાની વાતને હળવી શૈલીમાં જે મૂકી માતુશ્રીની વાતોને યાદી તાજી કરી. આદરણીય મુરબ્બી અમારા જાદવ સાહેબ બેઠા છે. સુનિલભાઈ જાદવ સાહેબ પ્રોફેસર છે અને સમર્થ સાહિત્યકાર છે. ત્યારે એક નાનકડી વાત કહેવાનો જીવ થાય કે વ્યથાની આગને કોઈ સીમાડા હોતા નથી, આંસુડા પકવવાના ક્યાંય નિભાડા હોતા નથી. એટલે જ કવિઓ લખે છે કે જ્યારે દિલ બળે છે ત્યારે એના ધુમાડા હોતા નથી. બીજી વાત એ સાહેબ કે જે મસ્તી હોય છે નયનોમાં એ કોઈ સુરાલયમાં નથી હોતી. જે મસ્તી હોય છે નયનોમાં એ કોઈ સુરાલયમાં નથી હોતી. અને અમીરી તો હોય છે પોતાના અંતરમાં સાહેબ, એ કોઈ મોટા મહાલયમાં નથી હોતી. અમીરી તો અંતરમાં હોય. આ દુનિયાના ચોકની માલિપા હું અને તમે પૈસાને કમાઈ શકીએ, અમીરાત કમાવી બહુ દોયલી છે સાહેબ. દોલત કમાવી બહુ હેલી છે, પણ દિલાવરી કમાવીને એ તો એની કૃપા હોય, એની મરજી હોય તો આવી શકે, સંસ્કારની સાથે આવે છે. જે મસ્તી હોય છે નયનોમાં એ કોઈ સુરાલયમાં નથી હોતી. અમીરી હોય છે પોતાના અંતરમાં, એ કોઈ મોટા મહાલયમાં નથી હોતી. અને શીતળતા પામવા શું કામ દોડે છે આમથી તેમ માનવી, જે મળે છે ટાઢક માંદી ગોદમાં એ કાંઈ હિમાલયમાં નથી હોતી. ઘણા બધા પ્રસંગો હોય બનવા જોગ છે, ઇતિહાસની વાતો હોય. હું આપ સાહેબની આગળ એટલા માટે આ વાત કહેવા જઈ રહ્યો છું. શાંતામાનો પ્રસંગ છે. માં અને દીકરાનો પ્રેમ કેવો હોઈ શકે એ અમારા અનુભવ મુજબ એવું જાણવા મળ્યું છે કે દુનિયાના કોઈ પણ શહેરમાં જોવા નહીં મળે સાહેબ. તમને કોઈ શહેરમાં કે કોઈ મોટા મહાલયમાં કોઈ બંગલામાં જોવા નહીં મળે. માં અને દીકરાનો પ્રેમ શું કહેવાય. માની મમતાને ઓળખવી હોય તો એ કોઈ ગામડું ગોતવું પડે, ગામડાની માલિપા કોઈ ગરીબ પરિવારનું ઝૂંપડું ગોતવું પડે. આ ચિત્રાસણીની વાત હું એટલા માટે કરું છું કે ત્યાં એક છાત્રાલય છે સાહેબ. ગૃહપતિનો નિયમ છે રવિવાર સિવાય કોઈ વિદ્યાર્થીનું વાલી મળવા ના આવે અને 1 કલાકથી વધારે મુલાકાત નહીં આપવાની, બસ આટલો નિયમ. હવે આખી વાતની ટૂંકમાં વાત કરું. એક દિવસ સોમવારની સવારમાં વહેલા એક 12 વર્ષનો નાનકડો દીકરો મંગલ નામ અને ગડગડતી દોટ મૂકી અને છાત્રાલયના ગેટની આગળથી આમ જતો હતો. એમાં ઓચિતાની નજર ધરતી ઉપર પડી અને નજર ચોંટી ગઈ. જાદવ સાહેબ નજર ચોંટી ગઈ એટલે ટગર 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 જોવા માંડ્યો. આ ચિત્ર ગ્રહપતિ જોઈ ગયા. ગ્રહપતિ કીધું મંગલ શું જોવાસ? તા ચમકી ગયો, હાફળો ફાફળો થઈ ગયો. સાહેબ મને ઠપકો દેશે એ. અને જે જગ્યાએ જોતો હતો એ જગ્યા હાચવવા હાટો એક કંથેરનું જાળું, કાંટાવાળું જાળું લાવી અને એ જગ્યા ઉપર મૂકી દીધું. એ મૂક્યું એ જ ટાણે ગ્રહપતિએ ટકોર કરી. જોજો, સાંભળજો સાહેબો, આ તદ્દન નવી વાત છે. એ જગ્યા ઉપર જે જોતો હતો યા કંથેરનું કાંટાનું જાળું લાવીને મૂકી દીધું એટલે ગ્રહપતિએ ટકોર કરી. મંગલ એ કાંટા છે, છોકરાઓને આવવા જવાનો માર્ગ છે, હટાવ, લઈ લે, કાંટા લઈ લે. મંગલ નો માન્યો. 1 વાર 2 વાર 3 વાર કીધું અને 3 વાર કીધું કે મંગલ તને કહું છું કાંટા લઈ લે. એ ન લીધા અને ગડગડતી દોટ મૂકીને ગ્રહપતિ મંગલની બાજુમાં આવી અને આમ કરીને હાથ ઉગામી અને કીધું કાંટા લે છે કે પછી એ. આખી વાતની મજા આવે છે સાહેબ. હાથ આમ રહી ગયો છે ગ્રહપતિનો. ઝાપટ મારે ન મારે એ પહેલા તો મંગલ કાકલું દીકરીને બોલવા માંડ્યો, સાહેબ મારા ગાયલ ઉપર એક ઝાપટ મારવાની ઈચ્છા થતી હોય તો 2 ઝાપટ મારજો, પણ હું હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું સાહેબ, આ કાંટા લેતા નહીં અહીંયાથી. આ કાંટા અહીંયા પડ્યા રહેવા દેજો સાહેબ. તમારા પગ પકડું સાહેબ, મારી વિનંતી, મને પ્રાર્થના કરી અને સાહેબ કહું આ કાંટા લેતા નહીં. અને તે દી ગ્રહપતિએ કીધું શું દાટ્યું છે કાંઈ? આ કાંટા નીચે કાંઈ દાટ્યું છે? તેથી 12 વર્ષનો મંગલ બોલ્યો તો હા સાહેબ દાટ્યું છે. શું દાટ્યું છે? મારી દુનિયા દાટી છે સાહેબ.
મારી દુનિયા દાટી છે. આટલી વાત કરી તા તો સાહેબ ગળગળ થઈ ગયા, પીઠ ઉપર હાથ મૂકી અને ધીમે રહીને પંપાળી કીધું, બોલ 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 બેટા બોલ મંગલ, શું તારી દુનિયા દાટી છે? આખી વાતની વજહ આવે છે સાહેબ, સાંભળજો કે સાહેબ કાલે રવિવાર હતો. હા એ તો સાચું ને કે હા. આ બધાની માં બધાના બાપ મળવા આવતા હતા, મારા માવતર કોઈ દી મળવા નહોતા આવ્યા સાહેબ. અમારો હું નાનો હતો, ઝીણકો હતો ને મારો બાપ છે ને આ ફાની દુનિયા છોડીને વયો ગયો હતો. મારી માં વિધવા, હું 3 વર્ષનો હતો ને મારી બાએ પારકા પાણી ભરી બીજાના દરડા દળી કાળી મજૂરી કરી, આંતરડાની ગાંઠું વાળી સાહેબ મને મજૂરી કરીને મોટો કર્યો સાહેબ. હું સમજણો થયો એટલે મારા ભેરુની વાદે મારી માને કીધું કે માં આ બધા ગ્રહપતિને અહીંયા ભણવા જાય છે, મારે જ આવવું છે. તેથી મને મોકલ્યો અને પછી તમને કહું સાહેબ, બહુ લાંબા ગાળા પછી મારી માને બહુ યાદ આવતી હશે. પૈસા નહોતા, ભાડું નહોતું, કેવી રીતે મને મળવા આવે? પણ સાહેબ હોરા આવો હું તમને કહું, કાલ રવિવાર હતો ને કાલ મારી માં મને મળવા આવી હતી. મને વિશ્વાસ છે સાહેબ, પૈસા નહીં હોય પણ કોકની પાસે ઉછીના લઈને મારી માં મને મળવા આવી હતી. આ જગ્યા ઉપર અમે 1 કલાક માં દીકરાએ વાતો કરી, હાજનું ટાણું થયું, મારી માં વહી ગઈ, અમે 2 જણા છૂટા પડી નો ગયા. હૈયું દળા એવી બાદ ભરી હતી સાહેબ. એ મારી માં તો વહી ગઈ, પણ આજ સોમવારની સવારે હું અહીંયાથી નીકળ્યો, આમ નજર માંડી, ત્યાં મારી માના પગલા જોઈ ગયો. હું મારી માં ઊભા હતા ને એટલે મારી માના પગલા જોયા ને એટલે મને એમ થયું કે મારી માના પગલા નહીં, મારી આખી દુનિયા છે બાપ. મારી માના પગલામાં મને મારી આખી દુનિયા દેખાય સાહેબ. આ કાંટા નો લેતા કાકનું દેખરીને કહું છું, જેને માના પગલામાં આખી દુનિયા દેખાય ઈ કાગ બાપુ કહી શકે. મોઢે બોલું બા તેદી મને હાચે નાનપણ હાભરે મલક બધાની મજા મને કડવી લાગે કાગડા. પછી મોતે નાડ્યું માંડ્યું જમ જડા પાક ખાય તોય એને છોરુની ચિંતા થાય અને કેવી વિહરીએ કાગડા. ત્રીજી વાત કે ભાગવતને ભજતા પછી મોટા માહેશ્વર આવીને મળે. એક સમય એવો આવે, એક હૈયાના ઊંડાની બાલીપાથી પ્રાર્થનાનો પુકાર કરો તમે એટલે આખા વિશ્વનો બાપ આવીને હામો પ્રગટ થઈ જાય. ભાગવતને ભજતા મોટા માહેશ્વર આવીને મળે, પણ એક મળે નહીં માને બાપ, ઈ કોઈ ઉપાય કાગડા. માં અને બાપ બીજી વાર આ દુનિયાના ચોકની માલિપા મળવા મુશ્કેલ છે. એટલે કીધું આ દુનિયાના ચોકમાં બની શકે તો માવતરની બને એટલી સેવા કરજો, અને માવતરના ઋણને કોઈ દી હું તમે આપણે મુક્ત ન કરી શકીએ. એવા ભાતીગળ ભજનોમાં ખૂબ ફરમાઈશ છે. મને 2-4 જણા મિત્રો કહેતા હતા કે માના ભજનો અમારે સાંભળવા છે. જગતમાં જન્મ દેનારી મારી જનેતાની તોલે કોઈ ના આવે. આવા કંઈક ભજનો, કોઈ પણ ભજન લ્યો તમે, અહમદભાઈના ભજનો ખાલી કાનને અસર થાય એમ નહીં, હૃદય સુધી એનો અવાજ જાય ને એવા ભાતીગળ ભજનો. પણ તમારી 2 તાળીના ગડગડાટ વચ્ચે ફરી પાછા હેમંતભાઈ ચૌહાણ.